મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મેંગો સૂજી હલવા. મેંગોની સીઝન છે તો મેંગોનો રસ ને મેંગોનો જ્યુસ ને એવું તો આપણે ઘણીવાર ખાતા છે, મેંગો આઈસ્ક્રીમ. પણ રવા સાથે એનું કોમ્બિનેશન છે એ પણ એકદમ મસ્ત લાગે છે. તો આજે આપણે બનાવશું મેંગો સૂજી હલવા. ઇન્ગ્રીડિયન્ટ શું જોશે એના માટે? તો કે એક મોટી પાકી કેરી હોય એનો મેં પલ્પ કાઢીને લીધો છે. 1 કપ છે રવો લીધો છે. કોઈ પણ 1 કપનો તમારે સેટ કરી લેવાનો માપ, અને એટલી જ આપણે ખાંડ લીધી છે. અને એનાથી થોડુંક ઘી લીધું છે. બાકી દૂધ, કાજુ બદામ પિસ્તાની કતરણ લીધી છે ગાર્નિશિંગ માટે, અને 2 કપ દૂધ લીધું છે. તો શરૂઆત કરીએ આપણે હલવો બનાવવાની. સૌથી પહેલા આપણે કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું. જરૂર પડે તો પછી આપણે વધારે ઘી લેવાનું. અત્યારે આપણે આટલું એડ કરીએ. ઘી ગરમ થાય એટલે આપણે એમાં રવો એડ કરી દઈશું. હવે આપણે એમાં રવો એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. આ રીતે રવાને આપણે સારી રીતે શેકી લઈશું. જ્યાં સુધી એમાંથી સુગંધ આવે ને એને ઘી છૂટું પડવા માંડે એટલે સમજી લેવાનું કે તમારો રવો છે એકદમ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે રવો છે એમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે. હજી આપણે એને 2 થી 3 મિનિટ થોડો શેકી લઈશું. થોડીક પણ કચાશ લાગશે રવામાં તો શીરાનો સ્વાદ છે એ હલવાનો સારો નહીં લાગે. હવે આપણો રવો પરફેક્ટ એકદમ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ખાંડ એડ કરીને સીધું આપણે એમાં દૂધ એડ કરી દઈશું. આ રીતે ખાંડ લીધી તે બધી એડ કરી અને આપણે એમાં દૂધ છે એ થોડું હુંફાળું લેવાનું. મેં અહીંયા થોડું હુંફાળું દૂધ લીધેલું છે. સાવ ફ્રીજનું દૂધ નહીં લેવાનું, એમ કા રૂમ ટેમ્પરેચર વાળું અથવા તો હુંફાળું દૂધ. હવે આપણે આમાં દૂધ એડ કરી દઈએ. ધીમે ધીમે એડ કરતા જઈશું. જરૂર લાગે એમ થોડું થોડું એડ કરતું રહેવાનું. હલવામાં એવું છે કે જેમ તમે વધારે દૂધ નાખો એમ વધારે સારો હલવો લાગે, કેમ કે દૂધ તો બધું પી જ જવાનું છે રવો એટલે. બસ આટલું દૂધ આપણે જોઈશું. તમે જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે અને હલવો એકદમ સરસ આપણો બફાઈ ગયો છે. ખાંડ ને બધું સરસ મિક્સ થઈ ગયું છે. આ રીતે હવે આપણે આ જ ટાઈમ ઉપર આપણે જે મેંગો પલ્પ હતો એ આપણે આમાં એડ કરી દઈએ. મેંગો પલ્પ જે હતો એનો એડ કરી દઈશું.
આ રીતે મેંગો પલ્પ એડ કરીને આપણે બધાને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું આ રીતે. અને હવે ગેસ છે આપણે ઓફ કરી દઈશું. બસ હવે રેડી થઈ ગયો છે આપણો મેંગો સૂજી હલવો. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો તૈયાર છે મેંગો સૂજી હલવો. ઉપર મેં કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશ કરી દીધું છે. આ રીતે તમે રવા અને મેંગોનું જે કોમ્બિનેશન કરશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે તમે પણ આ ઘરેથી જરૂર બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ હલવો છે એ કેવો લાગ્યો. મારી રસોઈમાં ફરી એક નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.